નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, ગૌણ સેવા દ્વારા આઈટીઆઈ ની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલા મિત્રો માટે ભરતી જાહેર થઈ છે. ફોર્મ અત્યારે ભરાવાના ચાલુ છે. 3 ઓગસ્ટ સુધી ફોર્મ ભરાશે અને આ આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, વન ટાઈપ ઓફ ઇન્સ્ટ્રક્ટર એટલે નામનું ઇન્સ્ટ્રક્ટર છે, પણ તમારે ત્યાં એઝ અ શિક્ષક તરીકેનું કામ એ કરવાનું છે. સારામાં સારી નોકરી છે, સરકારી નોકરી છે, કાયમી સરકારી નોકરી છે. પગાર પણ 40,800 જેવો પગાર થાય છે. 5 વર્ષ સુધી ફિક્સેશન અને 5 વર્ષ પછી તમને સીધો લેવલ 5 નો પગાર એ તમને આપવામાં આવે છે. તમે જોવા જાવ તો સારામાં સારી ઓપોર્ચ્યુનિટી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વાળા માટે એ આવી છે. GSSB એટલે કે ગૌણ સેવા દ્વારા આજે ભરતી જાહેર કરવામાં આવી છે. એના બાદ ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે સર, આ આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનું કામગીરી શું હોય ની એની જે આપણે વાત કરીએ જોબ પ્રોફાઇલ, તો એ જોબ પ્રોફાઇલ શું હોય એ સમજાવો. તો મારા મિત્રો, કે આ જે ભરતી છે એ ભરતીમાં એક વખત હું જે ક્વોલિફિકેશનની વાત કરું કે ભાઈ જે લોકોએ બીઈ કે બીટેક ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું હોય, સાથે 1 વર્ષનો અનુભવ હોય, એવા તમામ મિત્રો છે આ ભરતી માટે લાયક છે, ફોર્મ ભરી શકે છે. જે મિત્રો છે કે જેમણે ડિપ્લોમા કર્યું છે અને ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં કર્યું છે અને સાથે એની પાસે 2 વર્ષનો એક્સપિરિયન્સ છે, 2 વર્ષનો અનુભવ છે, તો એવા મિત્રો પણ આ ભરતી માટે એલિજિબલ છે. કોમ્પિટિશન બીજી બધી ભરતીઓ કરતા આ જગ્યાએ આ ભરતીઓમાં ખૂબ ઓછું છે, એટલે સિલેક્શનના ચાન્સીસ ખૂબ વધી જશે. હવે મેઇન મુદ્દા ઉપર વાત કે જોબ પ્રોફાઇલ શું હોય, કામગીરી શું હોય. જો ભાઈ, તમારે કામ છે એ આઈટીઆઈમાં કરવાનું હોય. રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓ વાઇઝ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ આવેલી છે અને આ આઈટીઆઈની અંદર તમારે કામ કરવાનું હોય. જે 10 પાસ પછી જે છોકરાઓ અલગ અલગ ટ્રેડમાં એડમિશન લે છે દર વર્ષે, છોકરાઓને તમારે શિક્ષણ આપવાનું હોય, સ્કિલ જે છે શીખડાવવાની હોય અને એ ઇલેક્ટ્રિકલ ટ્રેડ જે છે એના માટે તમારે કામ કરવાનું થાય. જેમ કે આના માટે તમારે આટલા અલગ અલગ ટ્રેડ હોય એ માટે કામ કરવાનું થાય. બરાબર. હવે આની અંદર તમારે એક તો પહેલું તો એને એકેડેમિક્સનું જે પણ વસ્તુઓ છે એ ભણાવવાનું થાય, સાથે એને ટ્રેનિંગ ટેકનિકલ લેબની અંદર તમારે શીખડાવવાનું થાય, મેન્ટેનન્સની લેબની અંદર કરવાનું થાય અને મેનેજમેન્ટના થોડા ઘણા જે છે એ કામ કરવાનું થાય. મેનેજમેન્ટ એટલે શું? આઈટીઆઈ ની અંદર સ્ટુડન્ટ્સને લગતું મેનેજમેન્ટ અને જે ઉદ્યોગો છે, જે ફેક્ટરીઓ છે, એના સાથે તમારે કોઓર્ડિનેશનમાં રહેવું પડે, જેથી કરીને તમારે એમને તમારા સ્ટુડન્ટ્સને જોબ મળી શકે. તો આ તમારી જવાબદારી છે. એ જવાબદારીના મેઇન કામ જે થિયરી તમારે ભણાવવાની થાય, થિયરીની સાથે સાથે તમારે એ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી નોલેજ આપવાનું થાય, એની ટેસ્ટ લેવાની થાય, એના જે અભ્યાસક્રમ મુજબનું શિક્ષણ આપવાનું થાય, એનો રિપોર્ટ છે એ પ્રેક્ટિકલ એક્ઝામિનેશન લઈ ઇન્ટરનલ અસેસમેન્ટ જે છે એ જોવાનું થાય, અટેન્ડન્સ રેગ્યુલર છે કે નહીં એ પણ જોવાનું કામ થાય. બરાબર. તમારે વર્કશોપની અંદર ઇલેક્ટ્રિકલની બધી જ વસ્તુઓ શીખડાવવાની થાય. ટૂંકમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને લગતું જે આપણે લેબની અંદર, હું પણ એક એન્જિનિયર છું એટલે સમજી શકું, આપણે જે લેબની અંદર આપણે જે કર્યું એ જ વસ્તુ આપણે છોકરાઓને શીખડાવવાની થાય. વર્કશોપની અંદર તમારે વર્કશોપની સંપૂર્ણ દેખરેખ રાખવાની થાય. તમારે વર્કશોપના જે ઇક્વિપમેન્ટ્સ છે એની જે મોનિટરિંગ કરવાનું થાય, એની જે છે પણ તપાસ કરવાનું થાય, એનું રિવ્યુ કરવાનું થાય અને વિદ્યાર્થીઓ છે એને વચ્ચે એક પ્રકારે તમામ સ્કિલ જે છે એને તમે ડેવલપ કરી શકો. નવી નવી ઇન્ડસ્ટ્રીની અત્યારની જે સ્કિલ તમારે એને શીખડાવવાની થાય. સાથે સાથે ડોક્યુમેન્ટેશન, જેમ કે પ્રેક્ટિકલ રજિસ્ટર હોય, સ્ટોક રજિસ્ટર હોય, લેબ રજિસ્ટર હોય, ઇક્વિપમેન્ટ રજિસ્ટર હોય, મેન્ટેનન્સ રેકોર્ડ છે, રિઝલ્ટ, વિદ્યાર્થીઓના રિઝલ્ટ છે એ તૈયાર કરવાના થાય. આવું તમારું કામ. આઈટીઆઈ ની બહાર તમારે જે છે અલગ અલગ ઇન્ડસ્ટ્રી હોય, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ આનું આયોજન થાય, એપ્રેન્ટિસશિપનું માર્ગદર્શન આપવાનું થાય, તમારે અલગ અલગ પ્લેસમેન્ટ જે પ્રવૃત્તિ થતી હોય, પ્લેસમેન્ટ એક્ટિવિટીઝ, કે ઇન્ડસ્ટ્રીની અંદર જે સારા એવા યુવાનો જોઈએ છે, સ્કિલ વાળા યુવાનો જોઈએ છે, તો એ ઇન્ડસ્ટ્રીની સાથે તમારે એને કોઓર્ડિનેશનમાં રહી જોબ પ્લેસમેન્ટ જે છે કરાવવાનું થાય. સાથે સાથે જે તમારા જે આઈટીઆઈના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ઉપર જે એક એના પ્રિન્સિપાલ હોય એ કે એ પ્રકારે તમારું કામ એ કરવાનું થાય. આવું કામ જે છે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનું છે. ડેઈલી જે તમે કામ કરો તો એટેન્ડન્સ લઈને તમારે ક્લાસ લેવાની, પ્રેક્ટિકલ જે છે એ કરાવવાનું અને એકદમ વિદ્યાર્થીઓ સાથે શેર કરવાનું સારામાં સારું કામ થશે.
એટલે સવારના જોવા જાવ તો 10 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીનું તમારું કામ 10 to 7 ની જોબ છે, સરકારી નોકરી છે. હવે આ ઇન્ડસ્ટ્રીમાં જો આપણે ઘણી જગ્યાએ તમારી પાસે અનુભવ હશે અને તમે કામ કરવા ગયા હશો તો 12 કલાક ઘણી જગ્યાએ કામ કરાવે છે અને સેલરીનું પે સ્કેલ છે એ ઓછું હોય છે. પણ અહીંયા તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે કે પે સ્કેલ પણ ખૂબ સારો છે, કાયમી સરકારી નોકરી કહેવાય, અને પાછું તો દર મહિને એક નિશ્ચિત તારીખે તમારા અકાઉન્ટમાં સેલરી પણ થઈ જાય. ઘણી જગ્યાએ એવા પ્રશ્ન આવ્યા છે પ્રાઇવેટમાં. તો આ સરકારી નોકરીનો લાભ તમે લઈ શકો છો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના બેઝ ઉપર. બરાબર, સોમવારથી શનિવાર, રવિવારની રજા તમે તમારી ફેમિલીને પણ આપી શકો છો. ઇવન કે આ ભરતીમાં તમે લાગી જાઓ, કદાચ તમારે કંઈ ક્લાસ 1-2 ની તૈયારી કરવી છે તો પણ તમે કરી શકો. તમને આમાં પ્રમોશન છે એ પણ મળી શકે. મારા જે છે રાજકોટની અંતર્ગત, હું જ તમને મારી જ એક્ઝામ્પલ આપું. રાજકોટના અત્યારના જે પ્રિન્સિપાલ છે, આઈટીઆઈ પ્રિન્સિપાલ, બરાબર, અને એ પ્રિન્સિપાલ જ્યારે શરૂઆત હતી, હું એમને ઓળખું છું, પર્સનલી ઓળખું છું, એટલા માટે કહી શકું કે એમની શરૂઆત આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે હતી અને અત્યારે હાલ એ પ્રમોશનની સાથે આઈટીઆઈના પ્રિન્સિપાલ પણ એ બન્યા છે. તો આવું સરસ મજાનો મોકો છે અને આવો સરસ મજાનો મોકો એ ચૂકાય નહીં. અને ગુજરાતની અંદર આવો મોકો આવતો હોય, કોમ્પિટિશન જ્યાં બીજા બધી જગ્યાઓ કરતા ઓછું હોય, તો એવી જગ્યા તમારા માટે ખૂબ સારી છે અને આ જગ્યાએ તમારે જવું જોઈએ. આશા રાખીએ આ આખી જોબ પ્રોફાઇલ છે એ તમને સમજાણી હશે. અને દોસ્તો, જો તમે વધારે તૈયારી કરવા માંગો છો અને આના પુસ્તકો અને માર્ગદર્શન છે ઈચ્છો છો તો અમારી હેલ્પલાઇન નંબર 9429077607 આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી પુસ્તકો અને એની સાથે તમામ બેચની માહિતી છે લઈ શકો છો. અને દોસ્તો, જો તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું હોય તો આવી વેકન્સી મૂકતા નહીં. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.